નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. અભ્યમ અકાદમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા લેવાયેલું એનું પાર્ટ એનું પેપર ગણિત અને રિઝનિંગનું પેપર પૂરું થયું એટલે બધાને સરળ ને વ્યવસ્થિત લાગ્યું. ખૂબ આનંદની વાત છે. પણ હવે કોન્સ્ટેબલ માટે કઈ રીતે આગળ વધી શકાય એ આપણે લેક્ચરના અંતે 4-5 મિનિટ ચર્ચા કરશું. તો પેપરમાં મિત્રો ફિગર સિરીઝ એટલે ફિગર આધારિત જે ગંજીપતાના પાના હોય ને એ રીતની ફિગર જે હતી એના આધારિત ટોટલ 7 પ્રશ્નો હતા. નંબર સિરીઝના 4 પ્રશ્નો હતા. માહિતીના અર્થઘટનના 15, સાંકળના નિયમના 2, કામ અને મહેનતાણું 1, સમય અને અંતરના 3, લોહીના સંબંધનો 1, ખૂટતો અંકના 2, તર્ક અને કારણના 2, સામાન્ય બૌદ્ધિક ક્ષમતાવાળા 3 પ્રશ્નો હતા. બેઠક વ્યવસ્થા એના 2 પ્રશ્ન, ન્યાય નિગમનના 2, દિશા અંતરના 2, સરખામણીનો 1, લસા અને ગુસાના 3 હતા. સાદુરૂપના 6 હતા. કોડિંગ ડીકોડિંગ 5 હતા. ક્ષેત્રફળ અને પરિમિતિ સંબંધિત 7 પ્રશ્નો હતા. વર્ગમૂળ અને ઘનમૂળ સંબંધિત 6 પ્રશ્નો હતા. સુરેખ સમીકરણના 6 હતા. ગુણોત્તર પ્રમાણના 3 હતા. સરળાશના 3 હતા. મૂળાક્ષર શ્રેણીના 2, સાદા વ્યાજનો 1, ચક્રવૃદ્ધિ વ્યાજનો 2, પેપર કટિંગ ફોલ્ડિંગનો 1, વળતરનો 1, ટકાવારીના 2, નફાખોટના 3, સંખ્યા પદ્ધતિના 2, ટોટલ 100 માર્કનું પેપર હતું. હવે આપણે આ પેપરને સોલ્યુશનમાં આગળ વધીએ. તો મિત્રો આ એક નંબર સિરીઝ હતી. નંબર સિરીઝ હતી તો અહીંયા જોઈએ ગેપ કેટલો હશે? 3, અહીંયા 5, અહીંયા 7 અને અહીંયા 9. તો હવે ગેપ આવશે 11, 27 અને 11 મિત્રો 38 થાય. તો પ્રશ્નનો જવાબ આવશે એ. પ્રશ્નનો જવાબ આવશે એ. જો 30 મહિલાઓ એક કામ 40 દિવસમાં કરે તો 50 મહિલાઓ આ કામ કેટલા દિવસમાં કરે? 0 0 ગયા 6 35, 6 ચોક 24. તો 24 દિવસ મિત્રો જવાબ આવશે. હવે એક આ સિરીઝ હતી. આ સિરીઝમાં મિત્રો જોવા જઈએ તો કદાચ કંઈક પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે, અથવા જો લોજિકલી જાય તો નવું પદ મૂકવાનું થાય તો એ બી આવે. શું આવે? બી. પણ આમ જોવા જઈએ તો લોજિકમાં એ પાછું સ્ટ્રોંગ લોજિક હોવું જોઈએ, જે આ સ્પેસિફિક સિરીઝમાં મળતું નથી. જો 53 બરાબર 20, 64 બરાબર 32, તો 75 બરાબર 44 હોય તો 86 બરાબર કેટલા? તો અહીંયા કેટલા વધ્યા? 12 વધ્યા. અહીંયા કેટલા વધ્યા? તો કે 12 વધ્યા. તો અહીંયા પણ મિત્રો 12 વધશે. 44 + 12 એટલે કેટલા થશે? 56. કેટલા આવશે? 56. અહીંયા આ એરાવાળી જે લાઈન છે એ 90 ડિગ્રીએ વળે છે. કેટલી ડિગ્રીએ વળે છે? 90 ડિગ્રીએ. તો આ જે લાઈન છે એ 90 ડિગ્રીએ નીચેની તરફ વળે. તો મિત્રો જવાબ એ આવશે. શું આવશે? જવાબ એ આવશે. 5, 10 અને 15નો લસા શું થાય? તો 5, 10 અને 15નો લસા લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય? તો આ 3 ના ઘડિયામાં આવતી હોય ને એવી સંખ્યા ગોતવાની, પછી એમાં જે નાની હોય ને ટીક કરવાની. તો જોઈએ 50 તો કે નો આવે, 40 તો કે નો આવે, 30 અને 60 આવે. બંને 5, 10 અને 15ના ઘડિયામાં આવે, પણ એમાં નાની સંખ્યા કઈ છે? 30 છે. તો મિત્રો જવાબ આવશે 30. જવાબ આવશે 30. 36, 48 અને 60નો મહત્તમ સામાન્ય અવયવ શું હોય? તો આ 3 કોના ઘડિયામાં આવે? તો કે 12ના ઘડિયામાં આવે. 12 13 36, 12 6 48, 12 5 60 તો કે આવે. 14માં નો આવે, 18માં નો આવે અને 16માં પણ નો આવે. જવાબ બનશે એ. 3/5 ગુણ્યા 10/9. તો 5 દુ 10, 3 તેરી 9. મિત્રો જવાબ આવશે 2/3. 2/3. 2/3 અને 4/9. 9 દુ 18, 4 તેરી 12. 18 મોટા. જવાબ 2/3. અહીંયા 4 પોઈન્ટ છે, અહીંયા 3 શૂન્ય છે. 4 પોઈન્ટમાંથી 3 શૂન્ય 3 પોઈન્ટને ખાઈ જાય. 3 પોઈન્ટને ખાઈ જાય તો મિત્રો આ જો અહીંયા 0.1234 છે બરાબર, તો 1 પોઈન્ટ વાળો જવાબ આવે. 3 પોઈન્ટ જે 4 પોઈન્ટમાંથી 3.030, 4માંથી 3 પોઈન્ટને ખાઈ જાય. 1 પોઈન્ટ વધે તો 1 પોઈન્ટ વાળો જવાબ કયો થશે? 123.4.
આ રીતે ઘણા બધા વિદ્યાર્થી ગણતા હોય, એમાં કાંઈ ખોટું છે નહીં. ફાઇનલી આમ જોવા જઈએ તો પેપરમાં કાંઈ સમય ઘટે એવું હતું નહીં. 4 0 1 2 3 1 2 3 તો જવાબ આવશે 123.4. ચાલો, બધા સફેદ બગલા પક્ષી હોય તો બધા એ બી હોય ત્યારે કયા કયા નિષ્કર્ષ આશા પડે? તો કે કેટલાક બી એ હોય એટલે કેટલાક પક્ષી સફેદ હોય, આ નિષ્કર્ષ સાચો પડે. 5 10 20 40 પ્રશ્નાર્થ 160 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 80 થશે. મિત્રો જવાબ આવશે 80. ચાલો નેક્સ્ટ. આ પણ એક સિરીઝ હતી, પણ આમાં તમે જોવા જાવ ને તો 4 3 2 2 2 આવું હળંગ આવેલું. તો અહીંયા હું આમ બોર્ડર બનાવું તો બે બાજુ હરખું, આ બે બાજુ હરખું, આ બે બાજુ હરખું, તો અહીંયા પણ 4 ફલી આવી જોવે. જવાબ આવશે એ. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચહેરો કરીને ઊભો છે, 90 ડિગ્રી ડાબી બાજુ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય છે, એન્ટી ક્લોકવાઇઝ, અને 180 ડિગ્રી જમણી બાજુ એટલે ઘડિયાળની દિશામાં જાય છે. 180 માંથી 90 જાય તો 90 વધ્યા, 90 કયા આવશે? ક્લોકવાઇઝ. તો 90 ક્લોકવાઇઝ, 90 ક્લોકવાઇઝ એટલે શું થશે? પશ્ચિમ થશે. શું થશે? પશ્ચિમ. કોઈ વ્યક્તિનો ચહેરો દક્ષિણ દિશામાં હોય, પછી તે ડાબી બાજુ 90 વળે અને પછી તે જમણી બાજુ 180 વળે એટલે પૂર્વની વિરુદ્ધ. જવાબ શું આવશે? પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ. WXAB TU તો P નું શું થશે? Q, L નું M, A નું B, N નું O, T નું U, QMBOU, QMBOU. જવાબ આવશે QMBOU. +1. 72/8 એટલે 9 વત્તા 6 તેરી 18 -5. 18 ને 9 27 -5 22. જવાબ આવશે 22. 15 8 તેરી 24 15 વત્તા 6 તેરી 18 33. મિત્રો ક્વેશ્ચનમાં જવાબ આવશે 33. વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર πr². πr². ચાલો, પાઈનું મૂલ્ય 3.14. 1/2 ગુણ્યા BH સૂત્ર વડે કોનું ક્ષેત્રફળ માપી શકાય? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે ત્રિકોણ આવશે, અને બીજું આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ આવશે. શું આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આમ જોવા જઈએ તો લંબચોરસી પાછું સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય જ તે, પણ ત્યાં પાયથાગોરન ટ્રિપલેટ લાગુ પડવું જોઈએ. અને ખાલી લંબચોરસ શું થાય? પાયો ગુણ્યા વેધ થાય. શું થાય? પાયો ગુણ્યા વેધ થાય. બરાબર? એટલે 1/2 પાયો ગુણ્યા વેધ છે કોનું લાગુ પડશે? ત્રિકોણનું જ લાગુ પડશે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું સૂત્ર શું થાય? તો કે પાયો ગુણ્યા વેધ થાય. પાયો ગુણ્યા વેધ. 343 7નો ઘન 8નો ઘન તો આ કોનો ઘન? 11નો ઘન. 11. રોજ એટલે 57 8 + 15 + 19 + 5 તો 18 દુ 36 ને 37 37 ને 5 તો 37 ને 5 42 ને 15 57. મૂળાક્ષરના ક્રમનો સરવાળો છે. તો TU એટલે 20 + 21 + 12 + 9 + 16 તો 20 ને 21 41 12 ને 9 તો કે 12 ને 9 21 41 અને 21 એટલે 62 62 + 16 એટલે મિત્રો 78 જવાબ આવશે. શું આવશે? 78 જવાબ આવશે. ACF જેવો 1 3 6 10 15 2 વધ્યા 3 વધ્યા 4 વધ્યા 5 વધ્યા 6 વધ્યા 15 ને 6 21 શું આવશે? U. તો જવાબ આવશે U. સર્ટેન 846531 ડીલ તો અહીંયા છે ને કોમન કોડિંગ છે. જો અહીંયા T છે, પછી અહીંયા R છે, અહીંયા A છે, અહીંયા I છે અને અહીંયા N છે. તો હું ટ્રેનનો કોડ બનાવું છું. તો કે T બરાબર 5, R બરાબર 6, A બરાબર તો અહીંયા A છે, અહીંયા A બરાબર 3 છે
અને અહીંયા એ બરાબર 4 છે તો 3 અથવા 4, આઈ બરાબર 9 અને એન બરાબર 1. તો મોટા ભાગે કોમન કોડિંગમાં આવું થતું હોતું નથી, પણ જો લોજિકલી વિચારીએ તો બે જવાબ શક્ય બને, 56,391 અને 56,491. કાં પ્રિન્ટ મિસ્ટેક કહેવાય અને કાં આ બેમાંથી એક સાચો પડે. તો આ બેમાંથી એક જવાબ જે ઓપ્શનમાં હોય સાચો, 56,391. ચાલો નેક્સ્ટ. આ ફૂદડી, બે ફૂદડી, બે હેશટેગ, 4 હેશટેગ, એક છોકડી, તો 2 છોકડી આવવી જોઈએ. તો મિત્રો જવાબ આવશે ક્રોસ. કુલ 7 સંખ્યાની સરાસરી 42 છે, 7 દુ 14, છેલ્લે 4 આવે, જવાબ આવશે 294. નેક્સ્ટ. 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે, 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થી જોડાય તો એવરેજમાં કાંઈ ફેર પડે નહીં, એવરેજમાં કાંઈ ફેર પડે નહીં. 4 વર્ષ માટે 7%, 7 ચોક 28% વ્યાજ મળે, જે 1120 થાય. તો 1% બરાબર કેટલા થયા? 40 થયા. તો 100% બરાબર કેટલા થાય? 4000 થાય. તો જવાબ આવશે 4000. કેમ કે 28 ગુણ્યા 4 112 થાય, એટલે 1% બરાબર કેટલા થયા? 40. 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? કેટલા વર્ષ, કેટલા રૂપિયા છે? તો કે 10,000 છે. કેટલા ટકા? તો કે 10%. તો 10,000ના 10% કેટલા મળશે? 1000. એ 1000 અહીંયા પણ મળશે અને એના બીજા 10% બીજા વર્ષે મળે, એ કેટલા મળશે? 100. તો 1000 વત્તા 1000 2000 વત્તા 100 એટલે 2100 થશે. તો મિત્રો જવાબ આવશે 2100. રૂપિયા 5,000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? અહીંયા કેટલા ટકા છે? 5%. તો અહીંયા 5,000 રૂપિયા છે, તો આ 5,000 ના પહેલા વર્ષે 5% એટલે 250 રૂપિયા થયા. એ બીજા વર્ષે 250 રૂપિયા મળે. 500 કરતાં વધારે જવાબ આવે એવા તો ઘણા બધા ઓપ્શન છે, 4 તો હવે 250ના પાછા 5% મળે એટલે મિત્રો 25 5 125 એટલે 12 રૂપિયા ને 50 પૈસા. તો 250 વત્તા 250 એટલે 500. આ 512.50 પૈસા થાય, 512.50 પૈસા થાય. સાઇન બરાબર 60, ગ્લો બરાબર 61. તો 19 વત્તા 8 વત્તા 9 વત્તા 14 વત્તા 5, 14 ને 5 19 ને 19 38, 38 ને 8 47 ને 9 55. અહીંયા 60 છે તો 5 એડ થયા હોય એવું બની શકે. જોઈએ 7 ને 12, 7 વત્તા 12 વત્તા 15 વત્તા 23. તો 12 ને 7 19, 19 માંથી એક આમાં 20, 42 ને 15 એટલે 42 ને 15 એટલે મિત્રો 57 થશે. અહીંયા 61 છે, વત્તા 5 નથી, તો અહીંયા વત્તા કેટલા છે? 4 છે, અહીંયા વત્તા 5 છે. આ 5 આવ્યા ક્યાંથી હશે? 1 2 3 4 અને 5. તો જેટલા મૂળાક્ષરની સંખ્યા છે એડ કરી દેવાની. કલર ઓ એટલે 15 દુ 30, સી એટલે 3, યુ એટલે 21, 21 ને 3 24, 12 એટલે 18, એલ એટલે 12, 18 ને 12 30, 30 ને 30 60, 24 84 વત્તા મૂળાક્ષર કલરમાં કેટલા છે? 1 2 3 4 5 ને 6, 84 વત્તા 6 એટલે કેટલા આવશે? 90. તો મિત્રો જવાબ આવશે 90. હવે અહીંયા 2 3 4, તો હવે 5%. નેક્સ્ટ. એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખીને ઊભો છે, 45 ડિગ્રી જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ અને 180 ડિગ્રી ડાબી તરફ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અને 90 ડિગ્રી જમણી તરફ. તો 90 ને 45 135, 180 માંથી 135 ગયા તો 45 એન્ટી ક્લોકવાઇઝ આવે. તો આ ઉત્તર હોય એન્ટી ક્લોકવાઇઝ 45 થાય એટલે ઉત્તર પશ્ચિમ જવાબ આવશે. શું આવશે? ઉત્તર પશ્ચિમ. એ બી બરાબર 4, બી સી બરાબર 8, સી ડી બરાબર 16. તો ડી બરાબર શું? તો જો 4 દુ 8, 8 દુ 16, 16 ગુણ્યા 2 32. જવાબ આવશે 32. ચાલો નેક્સ્ટ. એક ચોરસ કાગળને વચ્ચેથી વાળી અડધો કર્યો, ફરીવાર ફોલ્ડ કર્યો, પછી બરાબર મધ્યમ એક હોલ પાડ્યો અને આમ ખોલે તો 4 ભાગ પીડા હતા, તો 4 છિદ્ર દેખાય. ચાલો 4 વત્તા 6, 6 ને 4 10,
જવાબ આવશે 10. 12,167નું ઘનમૂળ ને 841. અહીંયા છે ને 23નું ઘનમૂળ થાય. આ 7 છે ને એટલે 3. 20નો ઘન 8,000, 30નો ઘન 27,000ની વચ્ચેની સંખ્યા એટલે 23 આવે. ગુણ્યા 841 એ 29નો થાય. 9 તેરી 12, છેલ્લે 9 તેરી 27, 9 તેરી 27, છેલ્લે 7 આવે. 667 જવાબ આવશે. આ 3 છે એટલે છેલ્લે 7 આવે. જવાબ 17. x વત્તા y બરાબર 10 અને x માઇનસ y બરાબર 4. x ગોતવાનો હોય તો આ બંનેનો સરવાળો કરીને અડધા કરવાના. y ગોતવો હોય તો બાદબાકી કરીને અડધા કરવાના. 10 ને 4 14, અડધા કરો તો 7. 10 માં 4 જાય 6, અડધા કરો તો 3. જવાબ આવશે 7. એ કરતા બી લાંબુ છે પણ સી કરતા ટૂંકું છે. આ ક્વેશ્ચનમાં એરર છે. શું છે? એરર છે. ઓકે, એટલે આમાં આપણે ગણવાનો કોઈ મતલબ નથી. ટ્રંક ટી બરાબર 20 સીધો જ મૂળાક્ષર છે. તો એસ બરાબર 19, તો કે 19. એમ બરાબર 13, 19 પછી 13 આવે. મળી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ. સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા. પહેલાં મુરઘી જન્મી કે પહેલાં ઈંડું? પહેલાં ઈંડું કે પહેલાં મુરઘી? એની જેવી આ વાત ગણાય. ખરેખર આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ તો માર્કેટ ત્યારે જ ડાઉન જાય કે લોકોએ રોકેલા પૈસા રિટર્ન કરે, એટલે માલ જે પડ્યો છે એ વેચવા મળે. તો આમ જોવા જઈએ તો રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે, એટલે સ્ટોક માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. તો નિવેદન 1 એ નિવેદન 2નું પરિણામ થાય. બરાબર? નિવેદન 1 નિવેદન 2નું પરિણામ થાય. કેમ કે લોકો માલ વેચે એટલે માર્કેટ ડાઉન જાય, ખરીદે તો માર્કેટ અપ જાય. આ લોજિકલી છે. પછી તો હવે આ જે જવાબ સાચો પાડે પણ લોજિકલી આવી રીતનું થઈ શકે. કેમ કે આપણે હમણાં જે દેશમાં માર્કેટ ડાઉન જાય છે એનું મુખ્ય કારણ શું છે? એફઆઈઆઈ છેલ્લા સતત 2-3 મહિનાથી સેલિંગ કરે છે. ચાલો હવે આ બે એક એરો આમ એક આમ, આ બે હામ હામી. આ तुम तुम्हारे रस्ते हम हमारे रस्ते हम साथ साथ है, तुम तुम्हारे रस्ते तुम तुम्हारे रस्ते हम साथ साथ है. तो जवाब ए आवशे. 8 9 72, तो 9 9 81. અહીંયા કંઈક ભૂલ રહી ગયેલી છે, એરર કહી શકાય. બાકી તો બોર્ડ જે આન્સર કી આપે તે 3નો ઘન 27, 4નો ઘન 5નો ઘન 6નો ઘન 216. જવાબ 6 આવશે. ભારત આઈએસટીમાં બપોરના 12 વાગ્યા છે, તો એ સમયે લંડનમાં શું ટાઈમ થયો છે? લંડનમાં 12:30 આપણી કરતાં વહેલા હોય, આપણે એને કરતાં પાછળ છીએ. તો 12માંથી 5:30 બાદ કરવાના, એટલે 6:30, સવારના 6:30 આવશે. શું આવશે? સવારના 6:30. 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ? તો 0.45 35 92 37. હજી આમાં આગળ આવ્યું શું આવે? 37. બરાબર. ચાલો નેક્સ્ટ. 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ? તો 0.62 13 71. જવાબ શું આવશે? 0.62 13 71. આ બધા થોડાક જનરલ અવેરનેસ રિલેટેડ પ્રશ્ન કહેવાય. આમાં તમને આવડતું હોય તો આવડે, નહીંતર ન આવડે. અહીંયા કોઈ ગણતરી કરે કાંઈ ભેગું થાય નહીં. ચાલો નેક્સ્ટ. ઓરડાની 4 દિવાલના ખૂણા 90 ડિગ્રી હોય. મને ટાઈપિસ્ટોએ ભૂલ કરી છે ટાઈપિંગની. 90 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. એટલે જવાબ 90 ડિગ્રી રાખજો. બરાબર? કયા ઓપ્શનમાં એ નથી ખબર. 4x - 4 તેરી 12, 2x વત્તા 12, 2x વત્તા 12, 2x આ બાજુ આવશે એટલે માઇનસ થશે, એટલે 2x - -12 આ બાજુ ગયા, 12 વત્તા 12 24. તો x બરાબર 24/2 કેટલા આવશે? 12. તો મિત્રો જવાબ આવશે 12. 6 મિત્રો ABCD એક વર્તુળ આકારે એક ચોક્કસ અંતરે બેઠા છે. 1 2 3 4 5 અને 6. એ બી અને ડી ની વચ્ચે બેઠો છે. એ બી અને ડી ની વચ્ચે બેઠો છે. એ બી અને ડી ની વચ્ચે બેઠો છે. તો હું અહીંયા ડી ને બેસાડીશ, અહીંયા બી ને બેસાડીશ. બી અને ડી ની વચ્ચે બેઠો છે. આ બેઠકમાં નહીં મેળ આવે તો બી અને ડી ને બદલાવી નાખીશ. એ બીની અને ડીની વચ્ચે બેઠો. સી ડીની ડાબી તરફ બેઠો છે. તરત ડાબી બાજુ એવો શબ્દ વાપર્યો નથી, પણ આપણે અહીંયા બેસાડી દઈએ છીએ. જોઈએ કે અટકાવીશું, જોશું. ઈ સી અને એફની વચ્ચે બેઠો છે. ઈ સી અને એફની વચ્ચે બેઠો છે. કદાચ સીને તમે અહીંયા બેસાડો ને એફને અહીંયા બેસાડો તોય ફેર પડે એમ છે નહીં. તો એની સામે કોણ બેઠો છે? ઈ બેઠો છે. કોણ બેઠો છે? ઈ.
11નો વર્ગ, 12નો વર્ગ, 13નો વર્ગ, 14નો વર્ગ, 15નો વર્ગ મિત્રો 225. જવાબ આવશે 225. અહીંયા 1, 2, 3. તો મિત્રો જવાબ આવશે ડી. જો બેન દિશા આની દક્ષિણમાં, આની ઉત્તરમાં, આની દક્ષિણમાં, તો આમાં દક્ષિણમાં. નેક્સ્ટ, ABCD એ કરોડમાં ઊભા છે. બી એની જમણી તરફ છે અને સી ની ડાબી તરફ છે. બી એની જમણી તરફ અને સી ની ડાબી તરફ છે. ડી સી ની જમણી તરફ અને ઈ ની ડાબી તરફ છે. લ્યો ગોઠવાઈ ગયા. શું કીધું? મધ્યમાં બરાબર કોણ ઊભો? સી. પણ ટીક કરવાનું એ. પણ ટીક કરવાનું એ. પરીક્ષામાં સી તો કે સી તો ડી જાય. બરાબર, ધ્યાન રાખવાનું. હાલો, કેટલાક વિદ્વાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે. તો કવિ અને વિદ્વાન, કવિ અહીંયા, વિદ્વાન અહીંયા, લેખકના અહીંયા 50, લેખકના અહીંયા 50. કવિ અને વિદ્વાનનું તારણ ન નીકળે. લેખક અને કવિ, તો કેટલાક લેખક કવિ હોય તો બધા લેખક કવિ ન હોય, એક પણ સાચું નથી. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય ને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલે તો 150 ના છેદમાં 60. મીંડું ગયું. 15 ભાગ્યા 6, 6 ગુણ્યા 2 12, 6 પંચા 30. તો જવાબ આવશે 2.5 કલાક. 50 મિનિટમાં 4500 મીટર અંતર કાપે તો મીટર પ્રતિ સેકન્ડમાં, તો આ 4500 50 મિનિટ સેકન્ડમાં ફેરવી દઉં 60, 0 0 ગયા, 15 તેરી 45, 6 પંચા 30 એટલે 15 દુ 30, 3 ભાગ્યા 2 એટલે 1.5 થાય. તો 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ આવી. 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો આ ખરેખર આ રીતનું હોવું જોઈએ. 8.15 લખીએ તો એ 60નો હોમો ભાગ પ્રમાણે ગણવું પડે. પણ આપણે 8 કલાક ને 15 મિનિટ એવું વિચારીને હાલીએ છીએ. તો ગુણ્યા 8 કરીએ. 8 દુ 16 વધી 1, 8 છોક 32 ને 1 33, 336. હવે કલાકનો ચોથો ભાગ એટલે આનો ચોથો ભાગ એટલે 10.5. તો ટોટલ હાલશે 347.5. 347.5. ચાલો નેક્સ્ટ. એ બીના માં છે, એ બીના માં છે, બી સીના બહેન છે, સી ડીના પિતા છે. તો એ છે એ ડીને શું થાય? તો ડીના પપ્પાના મમ્મી, દાદી. પપ્પાના મમ્મી એટલે દાદી. એ 20 દિવસમાં કામ પૂરું કરે, બે 30 દિવસમાં કામ પૂરું કરે, બે ભેગા થઈને 60 કામ કરે. 20 3 60, 30 2 60, 3 ને 2 5, 12 પંચા 60. જવાબ શું આવશે? 12. આ લગભગ કોઈ શિક્ષક કામ મહેનતાણું શરૂ કરે ને એટલે પહેલો દાખલો આ ગણાવે. કામ મહેનતાણું આમ ગણાય. એ આ ઉદાહરણ જ છે. બધાયનું લગભગ આ જ હોય. એટલે આમાં એવું કાંઈ કહેવાનો મતલબ છે જ નહીં. આમાંથી પૂછાણું, આમાંથી પૂછાણું, બધું આવડે એવું જ પૂછાણું હતું. 2-3 પ્રશ્ન જે જનરલ અવેરનેસના હતા એ આવડતા હોય તો આવડે, નહીં તો ન આવડે. 27 ના ડબલ 54, 33 ના ડબલ 66, 54 ના ડબલ 108, 66 ના ડબલ 132. તો જવાબ આવશે 132. એક ચોરસની અંદર વર્તુળ છે, વર્તુળમાં ત્રિકોણ છે, ત્રિકોણમાં લંબચોરસ છે. તો ચોરસ સૌથી મોટું હોય. ચાલો, x બરાબર કેટલા આપ્યા? 3. તો અહીંયા આ વર્તુળ જેવાની નિશાની, તો 3 વત્તા 3 બરાબર 6. તો જવાબ આવશે 6. 10 બાય 10 ઇંચના ચોરસની અંદર 1 બાય 1 તો 100 આવશે. કેટલા આવશે? 100. 10 ગુણ્યા 10 એટલે 100. માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે માટે સોક્રેટિસ મરશે. હાચી વાત છે. વરસાદ પડે જમીન ભીની થાય. આજે વરસાદ પડ્યો માટે જમીન ભીની થઈ. વ્યક્તિ વાંચે, વાંચવાથી બુદ્ધિશાળી થાય. રાજ વાંચે માટે રાજ બુદ્ધિશાળી. સાપ ઉડતો નથી માટે પંખી નથી. સાપ ઉડતો નથી માટે મગર છે. આ વાત ખોટી, તર્કસંગત નથી. રૂપિયા 800 પર 10% ડિસ્કાઉન્ટ. રૂપિયા 800 પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો મિત્રો મૂળ જે કિંમત હોય કેટલી થઈ જાય? 90 થઈ જાય. 0 0 ગયા 8 9 72, 720. જવાબ શું આવશે? 720. એક સંખ્યા બીજી સંખ્યાની 40%, 40% એટલે 2/5. બીજી સંખ્યા 250 છે, બીજી સંખ્યા 250 તો ગુણ્યા 2/5. તો અહીંયા કેટલા આવશે? 25. 50 દુ 100. જવાબ આવશે 100.
75 12% એટલે 12 75% થાય, 75 એટલે 3/4 થાય, 4 તેરી 12, 3 તેરી 9 ટકા તમ તારે ફરી શકે. એ તો આપણે આખું બેઝિક લેક્ચરમાં જોયું જ હોય. ચાલો, 1500ની વસ્તુ રૂપિયા 1350માં 150 રૂપિયા ખોટ ગઈ. કેટલાએ ગઈ? 1500 ગઈ. તો હોય કેટલા? 0 0 ગયા, 15 15 ગયા, 10% નુકસાની આવી. કેટલી આવી? 10%. 25% નફા પર વેચવાથી વસ્તુની ખરીદ કિંમત રૂપિયા 400 છે. 400 રૂપિયાની વસ્તુમાં 25% નફો કમાવો. 25% નફો એટલે 1/4. 1/4 એટલે ચોથો ભાગ. 400 નો ચોથો ભાગ 100 થાય. તો આ વસ્તુની કિંમત મિત્રો 500 રૂપિયા આવશે. 25%ના નફા પર વેચવાથી વસ્તુની, એનો ક્વેશ્ચન છે. નીચે આપેલ કોષ્ટકને આધારે પ્રશ્ન ક્રમાંક 71 થી 75ના ઉત્તરો આપો. તો અહીંયા દરેક પદાર્થના 4 વર્ષમાં પદાર્થ ABCDE છે. વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે સરવાળો કરવો પડશે. તો કે 6 ને 7 13, 13 ને 5 13 ને 5 18, 18 ને 4 22, 22 પછી 5 ને 2 7, 7 ને 3 10, એટલે આ 230 થયું. કેટલું થયું? 230. 60 ને 50 110, એટલે 6 ને 5 11 ને 5 16, 16 ને 6 22, 22 8 ને 2 10, એટલે 23, 23 5 235. કેટલું થશે? 235. કેટલું થશે? 235. 3 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 18 એટલે 180, 8 ને 5 13, એટલે 190, 6 એટલે 196. કેટલું થશે? 196. પછી 75, એટલે આ 75 એટલે 7 ને 6 ને 7 6 ને 12 13, 13 ને 8 20, 20 ને 8 28, 28 ને 5 ને 5 10, એટલે 29, 29 ને 8 એટલે 298. કેટલા થશે? 298. 40 45 50 55, તો 40 ને 40 80, એટલે 4 ને 4 8 ને 5 13, 13 ને 5 13 ને 5 18, 18 18 ને 10 19, એટલે કેટલા થશે? 190. હવે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો સૌથી વધારે પ્રોડક્શન કોનું છે? ડીનું છે. ડી. આ ડીની વાર્તા પૂરી. પછી કોનો વારો આવે છે? તો કે 235, એટલે બી આવશે. પછી 230, એટલે એ આવશે. DBA. અને પછી 196, એટલે સી. અને પછી ઈ. તો DBA CE, DBA CE. ઓકે, તો આનો આપણે આ રીતનો સરવાળો કર્યો છે. ચાલો હવે નેક્સ્ટ. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો. મિત્રો આ જે છે ને, જે કુલ સંખ્યા છે ને, સરવાળો, જેનો સરવાળો વધારે એની સરેરાશ વધારે, જેનો સરવાળો વધારે એની સરાસરી વધારે. પણ અહીંયા ઉતરતા ક્રમમાં કીધું, ના ચડતા ક્રમમાં કીધું, તો ત્યાં આપણો જવાબ ECABD થાય. ECABD થાય. ECABD થાય. મળી ગયો. ECABD થાય. કયા બે પદાર્થના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો છે? 45 ના 52, 63 70 વધારો થયો? તો કે હા. 60 55 નો થયો, આનો વધારો થયો નથી. 35 48 53 60, 35 48 53 60 આનો વધારો થયો? તો કે હા, આમાં વધારો થયો હશે. 75 68 નો થયો. પછી 40 45 50 ને 55. આમાં પ્રશ્ન પેપર જોતો કંઈ ભૂલ નથી ને? એમ કે એમાં સતત વધારો થયો છે, પછી સીમાં પણ સતત વધારો થયો છે, 40 45 50 55, અને ઈમાં પણ સતત વધારો થયો છે. ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ઓકે, નથી એવું કીધું તો જવાબ શું આવશે? બી અને ડી. આ ટાઈપ કરેલું નથી, દેખાતું નહોતું. જવાબ આવશે બી અને ડી. બી અને ડી. હાલો ડન 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 ડન. બી અને ડી. દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ છડતા એસેન્ડિંગ ક્રમમાં ગોઠવો. તો મિત્રો હમણાં આપણે જોયું હતું એ, સી અને ઈમાં તો સતત વધારો થતો જાય છે. તો સ્વાભાવિક છે, બરાબર, રિસ્ક લેવું હોય તો. બાકી તો રિસ્ક લેવાનો મતલબ નહોતો, ઘણી બધો સમય હતો. તો સૌથી પહેલાં તો આ બેની ગણતરી કરી નખાય. 5 ને 5 10 ને 5 15, વધી 1
6 ને 4 10 ને 3 13 ને 7 20 ને 4 24, 24 ને 1 25, 255, પછી 5 ને 2 7 ને 8 15, 15 ને 8 15 ને 8 23, 23 ને 5 28, વધી 2 5 ને 2 7 10 ને 2 12, 12 ને 4 16, 16 ને 6 22, 22 ને 4 22 ને 4 26. તો મિત્રો 2001 છે ને એની કરતાં 2022નું વધારે છે, 2021 કરતાં 22નું વધારે છે, એ કન્ફર્મ થઈ ગયું. પછી આગળ તમે જોવો તો એમ તો વધારો જ થતો જાય છે, તો 2021 કરતાં 2022નું વધારે છે, બરાબર. પછી તમારે સરવાળો કરવો હોય તો કરી શકાય. દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા ટકાનો વધારો થયો? વાર્ષિક કેટલા લાખનો વધારો થયો? સરવાળો કર્યા સિવાય છૂટક્યો જ નથી, કરી જ નાખીએ. અહીંયા કેટલો વધારો થયો? 13નો વધારો થયો. રેડી? તો 8 ને 3 11 ને 3 14, 14 ના 4 વધી 1 6 ને 5 11 ને 1 12, 12 ને 5 17 ને 7 તો કે 24, 17 ને 7 24, 24 ને 5 29, 294. અહીંયા કેટલો વધારો થયો? તો કે 14 માં 8 જાય 6, 14 માં 8 જાય 6, 8 માં 6 જાય તો 2, એટલે અહીં 26નો વધારો થયો. 13 26 વાળો ઓપ્શન છે. 13 26 13 26 છે, તો ગોટ ઇટ. ઓકે, 13 26. તમને એમ થાય ના ના હજી આનોય સરવાળો કરી નાખો, તો કરી નાખવી. 5 5 ને 10 ને 2 12 વધી 1, 8 ને 5 13, 13 ને 1 14, 14 ને 6 14 ને 6 20 ને 6 26, 26 ને 7 26 ને 7 33, 332. તો 6 ને 32 38 વધ્યા. કેટલા વધ્યા? 38. અને આપણે આજે પ્રશ્ન ટીક કર્યો હતો એ બી બરોબર હતો. તો જવાબ આવશે સી. ચાલો, 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે, તો 6 વ્યક્તિઓ કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો અહીંયા 3 અને અહીંયા 3 દુ 6 અને 2 ચોક 8, 40ના છેદમાં 3 એટલે 13 39, 1ના 3 ભાગ પાડો એટલે 0.33 આવે. મિત્રો 13.33, 13.33. 31 થી કઈ સંખ્યા નિશેષ ભાગી શકાય? તો 31 ગુણ્યા 10 કરી નાખવાના મિત્રો, બરાબર. એમાંથી એક 31 બાદ કરી દો એટલે આજુબાજુની છે 310 માંથી 31 ગુણ્યા 10 એટલે 310, એમાંથી પહેલાં 10 બાદ કરી દો એટલે હજી 21 બાદ કરવાના. 21 બાદ કરો એટલે કેટલા આવશે? 279, 279. 49નો વર્ગ છે એટલે આ 49, આ 53નો 53 ગુણ્યા 53 ઉડી ગયા, તો 49 વત્તા 53 મિત્રો 102 થશે. તો જવાબ આવશે 102. 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? તો 430 આસપાસ છે, એટલે 23ના ડબલ કરીએ 460. આમાંથી 23 બાદ કરવા પહેલાં 20 ઉડાડી દો, પહેલાં 20 ઉડાડી દો એટલે 440 વધ્યા. હજી 3 બાદ કરવાના બાકી એટલે 437. જવાબ આવશે 437. 12 અને 18નો લઘુત્તમ સામાન્ય અવયવી શું છે? અવયવી શું છે? તો 12 અને 18, અહીંયા અવયવ શબ્દ ખરેખર ન આવવો જોઈએ, અવયવી જ આવવો જોઈએ, બરાબર. પણ મારા ટાઈપિસ્ટે કદાચ ભૂલ કરી હોય એમાં. 12 અને 18, તો આના ઘડિયામાં જે આવતો એની જવાબ આવે તો 12 તેરી 36. શું આવશે? 36. અહીંયા નીચે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્ન ક્રમાંક 81 85ના ઉત્તરો આપો. તો અમદાવાદ, હવે પ્રશ્ન જોઈએ આપણે. તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે આપણે બધા કેળાનો સરવાળો કરવાનો, પછી સફરજનનો, દ્રાક્ષનો અને સંતરાનો. ચાલો સરવાળો કરીએ. 12 ને 8 20, 20 ને 7 27, 27 ને 11 38, 38 ને 6 38 ને 6 38 ને 6 44. પછી 500 500 500 એટલે 1500 એટલે 4500 500 થયા, 45500. સરવાળો કેટલો આવ્યો? 45500. 12 ને 8 20, 20 ને 7 27, 27 ને 11 38, 38 ને 6 એટલે 44. 500 500 ને 500 એટલે 1500, 44 વત્તા 1500 એટલે 45500. હવે સફરજનનો સરવાળો કરીએ. 5 ને 4 9, 9 ને 3 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 5 17, 17 ને 2 19. આ 19, આ 19000, બરાબર. ઉપલા જોઈએ 500 વત્તા 200 એટલે 7 ને 2 5 ને 2 7 ને 14 એટલે અહીંયા 20400 થશે. કેટલા થશે? 20400. તો સરવાળો કેટલો આવશે? 20400 થશે. હવે અહીંયા 3 ને 2 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 1 9. હવે આ જે 9 આવ્યા 9000. હવે ઉપલાનો સરવાળો કરવાનો બાકી. તો જુઓ 8 ને 5 13, 13 ને 5
8 ને 5 13, 13 ને 5 18, 18 ને 9 27. એ આમાં એડ કરો, 2 એડ કરો એટલે 11, 11 700 થાય. કેટલા થાય? 11 700. કેટલા થશે? 11 700. હવે આનો સરવાળો કરીએ. 4 ને 3 7 ને 3 10, 10 ને 4 14 ને 2 16. હવે ઉપલો સરવાળો કરીએ. 8 ને 2 10, 10 ને 10 20, તો 18,200 થઈ ગયા. કેટલા થઈ ગયા? 18,200. ક્લિયર? 18,200. હવે આપણે સૌથી વધારે ઉત્પાદન કોનું છે? તો કે કેળાનું, અને પછી સફરજનનું. તો કેળા સફરજન ઉત્તરતા ક્રમમાં છે ને, એટલે કેળા સફરજન પહેલાં આવવું જોઈએ. આ 4 સરવાળા ન કર્યા હોત તોય હાલે, પણ કંઈક કામ લાગશે. હાલો નેક્સ્ટ. શહેરમાં વેચાયેલ તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરોને સડતા ક્રમમાં ગોઠવો. તો શહેરના આધારે હવે સરવાળો કરવાનો છે. તો કે હા, તો હાલો સરવાળો કરી નાખીએ. 12 ને 5 17 ને 3 20 ને 4 24, 500 ને 500 1000 એટલે 25,000 થયો. આ અમદાવાદનો સરવાળો છે. 8 ને 4 12 ને 2 14 ને 3 17, 17 500 500 18, 18,500. આ વડોદરાનો સરવાળો છે. 18,500. 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 3 14, 14 14 14 ને 1 15, 15,200. આ રાજકોટનો સરવાળો છે. હવે સુરત 11 ને 5 16, 16 ને 2 18, 18 ને 4 22, 22 22 સાઈડમાં રાખીએ. 9 ને 2 11, 11 ને 5 16, 16 11 એટલે 23, 23,600. કેટલા થશે? 23,600. 6 ને 2 8, 8 ને 1 9, 9 10 11, આ 11,000. પછી 7 ને 5 12, 12 12 12 ને 5 17, 17 ને 8 17 ને 8 25 એટલે 23,000. સોરી 11, 13,500. કેટલા થશે? 13,500. તો આ આવ્યા 13,500. હવે એણે શું કીધું છે? તો સૌથી ઓછું કોને છે? તો કે ભાવનગરને. ભાવનગર એક જ ઓપ્શનમાં છે. વાર્તા પૂરી, જવાબ મળી ગયો. ચાલો નેક્સ્ટ. શહેર દીઠ સરાસરી. શહેર દીઠ સરાસરી એટલે મિત્રો આ જે આપણે સરવાળો કર્યો ને એને 5 વડે ભાગવાના. શહેર દીઠ સરાસરી કીધી છે. તો સરવાળો શું શું મળ્યો? તો કે 25,000. પહેલા સરવાળો બધાનો લખી નાખીએ. 25,000 મળ્યો. પછી 18,500, 18,500, 15,200, 15,200, 23,600, 13,500, 23,600, 23,600, 13,500, 18,500 અને 15,200. ચાલો 0 0, 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 2 18, વધી 1, 5 ને 3 8 ને 1 9, 9 ને 3 12 ને 8 20 ને 5 25, વધી 2 2 4 6 8 6 7 8 9. તો 95,800 ને મિત્રો 5 વડે ભાગવાના. તો 19 5 95, 19,160 જવાબ આવશે. 19,160. સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાય? તો હવે ફળની એવરેજ ગોતવાની. તો આપણે ફળનો સરવાળો મેળવી જ લીધો હતો બધાનો. તો કે આ તો એનો સરવાળો 45,500, 45,500 વત્તા 20,400, 0 0 9 5, 65,900. તો 65,900, 0 0 9 ને 7 હોળ વધી 1 5 6 ને 7, 6 ને 1 7, 77,600, 77,600, 200 ને 600 800, 7 ને 8 15, 5 વધી 1 7 8 ને 9, 95,800, 95,800. કે મારે આ સરવાળો 95,800, 95,800. ફળ 4 છે, ધ્યાનમાં રાખજો. ફળ કેટલા છે? 4 છે. તો 95,800 ને 4 વડે ભાગવાના. 4 દુ 8, 1 વધ્યા, 4 તેરી 12, 18 વધ્યા, ચોકે ચોકે 16, 4 પંચા 20, 23,450 જેવું આવે. પણ એક વાત હું તમને કહું મિત્રો, જોજો 23,950 આવતું છે. બરાબર, ચેક કરી લઈએ. 4 દુ 8, 1 15,
4 તેરી 12 એટલે 3 વધ્યા 38, 4 નવા 36, 2 4 25, 23,900 આવશે. પાક્કું 23,950, સોરી 23,950. હવે મિત્રો થયું હું ખબર છે, મેં જો અહીંયા સરવાળો કરી નાખ્યો હતો, પણ સરેરાશ ગોતવાની હતી તો આપણે અહીંયા એક સરવાળો કરીને બેઠા હતા. કેટલો? 95,800. આ ફળ ગણ્યા, આ ફળ ગણ્યા, આ ફળ ગણ્યા, આ ફળ ગણ્યા તો કે હા. તો હવે આ ફળ ગણવાશે, આ ફળ બધાય ગણવાશે, તો મારે બીજી વાર સરવાળો કરવાની કાંઈ જરૂર હતી નહીં. આ બાબત ધ્યાનમાં રાખજો. સરવાળો આમ કરો કે આમ કરો, ફળનું ઉત્પાદન સરખું રહેવાનું. 95,800. ચાલો, જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાય? તો અમદાવાદમાં 3,000 મેટ્રિક ટન છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનો, મેટ્રિક ટન. 1 મેટ્રિક ટન એટલે 1000 થાય, અને 1 કિલોનો ભાવ 50. તો 7 મીંડાવાળો જવાબ આવે, તો જવાબ ડી આવશે. જવાબ ડી આવશે. ચાલો નેક્સ્ટ. 3x + 7 = 22. 7 આ બાજુ ગયા 15. 3x = 15, તો x = 3 × 5 = 15. જવાબ શું આવશે? 5. જવાબ આવશે 5. x² + 4x + 4 = 0. આ પ્લસ પ્લસ હોય તો બંને જવાબ માઇનસ વાળા આવે, અને આ 4ના 2 ભાગ પાડવાના, એટલે કે 2 × 2, એટલે બંને જવાબ -2 આવે. એટલે x નું મૂલ્ય શું થાય? -2. ગોળાકાર 4πr². ચાલો, 5 ને 2 7 તેરી 21 - 4 17. જવાબ શું આવશે? 17. હવે બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવી એટલે સૌથી વધારે બજેટ કેમાં ફાળવ્યું? તો કે સેવાઓમાં. તો પહેલા સેવાઓ આવે. આવી ગયો જવાબ બી. પછી કાંઈ કરવાનું હતું નહીં. ચાલો નેક્સ્ટ. કુલ બજેટની સરાસરી ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? કુલ ટકાવારી કેટલી છે? 100%. કુલ ટકાવારી કેટલી છે? તો કુલ ટકાવારી 100 હોય. કુલ ટકાવારી 100 હોય, અને તમારી પાસે ફાળવણીના વિષય કેટલા છે? 8 છે. 4 ને 4 8. તો 12.5% જવાબ આવે. કેટલો આવે? 12%. ચાલો, અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રને મળેલ બજેટનો ગુણોત્તર કેટલો થશે? અન્યને કેટલા મળ્યા? 5. શિક્ષણને કેટલા મળ્યા? 10. પછી સેવાને કેટલા? પછી સ્વાસ્થ્યને કેટલા મળ્યા? 15. અને સેવાને કેટલા મળ્યા? 25. 5 × 5, 5 × 10, 5 તેરી 15 ને 5 × 25. 1/2/3/5. 1/2/3/5. ચાલો નેક્સ્ટ. સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના કુલ બજેટને આ ચારેય ક્ષેત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? સુરક્ષા 8%, પરિવહન 7%, 8 ને 7 15, ખેતી 12 27, અને ઉદ્યોગ 18 27 ને 18 એટલે 45, અને 5 ભાગ પાડવા, 4 ભાગ પાડવાના. 45/4 11.25% આવશે. 11.25% આવશે. જો સ્વાસ્થ્ય અને પરિવહનનો ફાળો 5% વધારવામાં આવે, સ્વાસ્થ્યનો ફાળો 15% છે, 5% વધારો એટલે 20% થાય. તો 20% થાય એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન ડી. ચાલો, 500ની વસ્તુ 550માં વેચાય તો નફો કેટલા ટકા થાય? તો 50 રૂપિયા નફો થયો. કેટલા એ થયો? 500 એ થયો. તો 100% એ કેટલા? આમાં કાંઈ શોર્ટકટ ને એવી વાતય કરાય એવું નથી, એવું પેપર છે, બરાબર. જવાબ આવશે 10%. ચાલો, 250 અને 400નો ગુણોત્તર 0 0 ગયા 5 5 25 8 5 40 5/8 5/8 3/4 4x = 36. તો x = 36/4 9. જવાબ આવશે 9. જવાબ આવશે 9. 450 ગ્રામ ને 750 મીંડું ગયું 15 તેરી 45 ને 15 પંચા 75 3/5. તો જવાબ આવશે 3/5. 29 57 66 78 89 97 117 123 ની સરાસરી કેટલી થાય? તો આની એવરેજ હું ઓપ્શન જોતા 80 ધારી લઉં છું. કેટલી ધારી લઉં છું? 80. તો અહીંયા -51,
80 57 એટલે -23 66 -14 78 એટલે -2 અહીંયા 89 એટલે +9 અહીંયા +17 અહીંયા +38 અને અહીંયા 80 123 એટલે +20 143. હવે માઇનસ વાળાનો સરવાળો કરી નાખીએ તો 51 ને 23 4 74 ને 2 76 ને 14 આ -90 થયા. કેટલા થયા? 90. હવે અહીંયા 38 ને 43 80 થયા. 80 17 અને 9 એટલે 26 થયા. 80 ને 26 106 થયા. તો આ +106 થયા. આ બેનો ડિફરન્સ શું આવ્યો? તો કે +16 આવ્યો. આ +16 ને કેટલા વડે વહેંચવાના? 1 2 3 4 5 6 7 અને 8 વડે વહેંચવાના. તો +2 આવ્યા. આ પ્લસ આપણે જે ધારીને એની કરતાં એવરેજ 2 વધારે હોવી જોઈએ. 80 ને 2 82 જવાબ આવશે. શું આવશે? 82 જવાબ આવશે. હવે મિત્રો આ આપણે સોલ્યુશન પૂરું કર્યું, પણ હવે શું કોન્સ્ટેબલ માટે હવે પછીની રાહ શું? તો ડરાવવાની કે ખોટી ચર્ચા ખોટી વાતની ભૂતકાળમાં પૂછી લેવાનું. ગયે વખતે જ્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા હતી ત્યારે પીએસઆઈમાં 47 માર્કનું પ્રિલિમમાં પૂછાયેલું રિઝનિંગ. એટલે બધા રિઝનિંગ કરવા મળ્યા હતા. કોન્સ્ટેબલમાં એવું કાંઈ પૂછાણું નહીં. ત્યારબાદ એક પરીક્ષા લેવાઈ હતી એટીડીઓ, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ગૌણ સેવાએ લીધી હતી અને પૂછાયેલા પ્રશ્નોમાંથી 117 18 જેવા પ્રશ્નો એણે જૂની પરીક્ષાના પૂછ્યા હતા. એટલે બધા જૂના પ્રશ્નો દહાટી બગડા સટી બોલાવી હતી. પછી તરત હેડ ક્લાર્કનું પેપર હતું, એના માટે બધા પૂછાયેલા પ્રશ્નો ધોમ વાંચ્યા. પરંતુ હેડ ક્લાર્કની પરીક્ષામાં એટીડીઓ જેવું કાંઈ નહોતું. તો શું પીએસઆઈની પરીક્ષામાં પૂછાણું એ જ પૂછાશે? ઘણા એમ કે પેપર બહુ ઇઝી છે. મિત્રો એટલું યાદ રાખજો, આ પેપર ઇઝી હોય તો ભલે ને અઘરું હોય તો ભલે, પાસ જેણે મહેનત કરી છે ને એ જ થવાના છે. તમે કદાચ તમારું ગણિત રિઝનિંગ સારું નહોતું અને કદાચ આ પેપરમાં તમે 75 પહોંચી ગયા તો તમે એમ ન માની લેતા કે તમે પાસ થઈ જશો. માની લો તમે 75 ને બદલે માની લો કે 85 પહોંચી ગયા, પણ જે મિત્ર 85 હતો ને એમાં 93 94 95 આટા મારતો હશે. બરાબર? એટલે આ એક રિયલ વાસ્તવિકતા છે, કડવી વાસ્તવિકતા છે. મારા અનુભવના આધારે હું એટલું કહીશ કે તમે જે રીતની તૈયારી કરો છો એ પ્રમાણે તૈયારી કરજો. મને જેટલા લોકોના મેસેજ આવેલા કે સાહેબ કેપ્સ્યુલ વંચાય, મેં કીધેલું એ જ વંચાય. બરાબર? કેપ્સ્યુલ જે છે એ વંચાય, આવું મેં કીધેલું છે. તો એ જે છે એ કેપ્સ્યુલમાં કેટલા પીએસઆઈની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણા, શાંતિથી બેઠીને અભ્યાસ કરજો. જો એવું નથી કહેતો આમાંથી જ પૂછાણું, બધામાંથી પૂછાણું છે. અવડો બુકનો થોતો છે એમાંથી પૂછાણું જ છે, બધું પૂછાણું. અવડી કેપ્સ્યુલ છે ને એમાંથી બધું પૂછાણું. મૂળ મુદ્દો એ છે કે તમે કેટલા પેજ વાંચવા પડ્યા. હવે હું તમને દાખલા તરીકે કહું, આ ગુણોત્તર પ્રમાણ છે, આ 3 ક્વેશ્ચન છે ને, તો હમણાં પીએસઆઈમાં ગુણોત્તર પ્રમાણની જે કોન્સ્ટેબલની જે મોક ટેસ્ટ હતી ને એમાં શરૂઆતમાં આવા 3 પ્રશ્ન 5 પ્રશ્ન મૂક્યા હતા. તો મેં એવું કહું કે મારામાંથી પૂછાણું, આમાંથી પૂછાણું. ધેટ્સ નોટ ટ્રુ. એ વાસ્તવિક નહીં, એમાં નહીં પડવાનું હોય. એમ કે બધામાંથી પૂછાયેલું હોય. બરાબર? અને બધાએ કરાવ્યું જ હોય. ગુણોત્તર પ્રમાણ શરૂ કરે ત્યારે બધા બેઝિકથી જ શરૂ કરતા હોય. કામ અને મહેનતાણુંની મેં તમને વાત કરી. બરાબર? એટલે આમાંથી પૂછાણું એવું નહીં, પણ મેં તમને કીધું એમ. હવે બધા આજ પેપર પૂરું થશે ને એટલે મેરિટ ક્યાં અટકશે ને એમાં પડી જશે. અને એવું કહે છે કે હવે ઇંગ્લિશ ગુજરાતી પર બધો આધાર છે. તે તો એમાં આધાર રહે જ ને. હું કામ રહે એ તમને કહું. જેણે મહેનત કરી છે એને કોઈ વસ્તુમાં ફેર નથી પડવાનો. પણ જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા ને આજે પીએસઆઈનું પેપર દેવા ગયા અને એને જે 200માંથી બહુ જ સારા માર્ક થતા હોય, 165 ને 170, એટલે આજ રાત્રે હુશે એટલે એને 2 સ્ટાર દેખાવા મળશે ઊંઘમાં. બરાબર? એના માટે ઇંગ્લિશ ગુજરાતીનું પેપર જ તે મહત્વનું ઇન આઉટ કરશે. બાકી મિત્રો 90,000 લાખ જણા દોડી ગયા હોય અને એમાંથી 400 450 લેવાના હોય ત્યારે પેપર હેલું હોય કે અઘરું હોય
યાદ રાખજો, મહેનતુ વિદ્યાર્થી પાસ થાય, નિયમિત વિદ્યાર્થી પાસ થાય. અને આ પેપર જે હાલું લાગ્યું છે ને એમાં ઘણા એવા એવા પ્રશ્નના જવાબ ટીક કરીને આવે છે, ઓહ આ તો મને આવડતું હતું. તો તારે આવડતું હતું એ ટીક કરવાનું હતું, તો કર્યું કેમ નહીં? બરાબર. અનુકૂળતા મળશે તો ફરીવાર માર્ગદર્શન માટે મળશું. વંદે માતરમ. જય હિન્દ.